તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલણ નહીં કરું. મારો સેવક અયુબ બોલ્યો છે તેમ મારે વિશે જે ખરું છે તે તમે બોલ્યા નથી. અયુબ ખરું શું બોલ્યો? પ્રભુ તે આપ્યું, તે લઈ લીધું, તારા નામને ધન્યવાદો. એણે આભાર સ્તુતિ કરી અને પાપ કબૂલાત પણ કરી. એવું તમે બોલ્યા નથી. 9મી કલમ. ત્યારે અલીફાઝ તેમાની, બિલ્દાસુઈ તથા સાફાન નામાંથી યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ અયુબની પ્રાર્થનાનો અંગીકાર કર્યો. હવે અહીંયા પરિણામ, જો એના મિત્રોએ બાબત ના સ્વીકારી હોત અને આભાર સ્તુતિને પાપ કબૂલાત ના કરી હોત તો ના એના મિત્રોને માફી મળે. બીજી બાબત, અયુબે પણ જો આ બાબત સ્વીકારતા એના મિત્રો માટે પ્રાર્થના ન કરી હોત તો, કેમ કે પરિસ્થિતિનું પરિણામ શું આવ્યું તમે જુઓ. મેં કીધું એ પ્રમાણે 1 સેકન્ડ કે ઘણી વખત એક એવો સમય કે જ્યાં આપણા નિર્ણયથી આખી પરિસ્થિતિ, લાઈફ ટાઈમ સિચ્યુએશન એ ચેન્જ થઈ જાય છે. અને એવો અયુબના જીવનમાં ચમત્કાર થયો. શું થયું? 10મી કલમ. જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને. હવે અહીંયા આપણે આવીએ, ઘણા ખ્રિસ્તી જીવનો એ દુર્દશામાં છે. તો દુર્દશા કોના તરફથી છે? દેવ તરફથી નથી. દુર્દશા એટલા માટે છે કે જે ખરું, જે સારું, જે સાચું કરવાનું હતું એ તમે કર્યું નથી. અયુબે જે ખરું હતું એ કર્યું. અયુબના મિત્રોને પણ દેવે ચેતવણી આપી કે અયુબ બોલ્યો છે એ પ્રમાણે તમે સાચું બોલ્યા નથી, કે સાચું કર્યું નથી. એના મિત્રોએ એ કર્યું. અને અયુબે જ્યારે એ પ્રાર્થના દ્વારા સ્વીકાર્યું અને એના મિત્રોને પણ માફી આપી, તમે જુઓ કે એ પ્રાર્થના દ્વારા પરિસ્થિતિ બદલાઈ ગઈ. આપણે આ વાક્ય બહુ સારી રીતના જાણીએ કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. પેલા દુર્દશા કંઈથી? તમારી દુર્દશા, તમારા કુટુંબની દુર્દશા, તમારા બાળકોની દુર્દશા, તમારી ફિઝિકલ પરિસ્થિતિ દુર્દશામાં, તમારી આર્થિક પરિસ્થિતિ દુર્દશામાં. કેમ કે જે ખરું કરવાનું છે, જે સાચું બોલવાનું છે, જે આભાર સ્તુતિ કરવાની છે, જે દેવને મહિમા આપવાનો છે, વ્યક્તિગત જીવન દ્વારા આભાર સ્તુતિ દેવને મહિમા આપવાનો છે, કૌટુંબિક જીવન દ્વારા આભાર સ્તુતિ દેવને મહિમા આપવાનો છે, મંડળી તરીકે જે આભાર સ્તુતિ અને દેવને મહિમા આપવામાં કમતી માલુમ પડ્યા છો, એટલા માટે દુર્દશા છે. દુર્દશા બદલવાનો અધિકાર દેવનો ખરો. દુર્દશા એ મારા કારણે, મારા પાપના કારણે આવે છે, દેવ તરફથી નથી. પણ દુર્દશા બદલવાનો અધિકાર દેવ પાસે છે. પણ હું જો એ પ્રમાણે જીવીશ તો પ્રાર્થનામાં અને આભાર સ્તુતિમાં અને પશ્ચાતાપ સહિત જો એ ભૂલ સ્વીકારવામાં આવે તો પ્રભુ પરિસ્થિતિ બદલવા આજે પણ તૈયાર છે. અહીંયા નહીં, પ્રભુ આશીર્વાદ આપવા તૈયાર છે. પણ શું કરવાનું? તો આપણે જોઈએ ઘણા બધા વચનો છે એ માટે. ગીતશાસ્ત્ર 103 જે શરૂઆતમાં હું બોલ્યો એ પ્રમાણે, બરાબર, કે જો પ્રભુ પરિસ્થિતિ બદલે છે અને તમને પ્રભુએ એ જીવનમાં એના બાળકો તરીકે પસંદ કર્યા છે તો આપણી ફરજ જે છે આ છે. ગીતશાસ્ત્ર 104 આભાર માનતા તેની ભાગોળોમાં સ્તવન કરતા તેના આંગણામાં આવો, તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. લુક 17માંથી આપણે જોઈએ પ્રભુ ઈસુ પોતે આ બાબત વિશે શું કહે છે. બરાબર, આપણે ખાલી વચનો જોવા નહીં માંગતા, બીજા પણ પ્રેક્ટિકલી પણ જોવા માગીએ છીએ. ઘણી બધી બાબતો છે કે તમારી સમજવાની જે બાબત છે, વિચારસરણી બદલી શકે છે. લુક 17માં જોઈએ, અને આપણે બધા જો કે જાણીએ છીએ 10 રક્તપિત્યા હોય છે અને પ્રભુની પાસે લોકો માંગણી કરે છે. તમે જુઓ 17-11મી કલમથી, લુકની સુવાર્તા 17-11મી કલમ. યરૂશાલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એ ગામમાં તે પેઠો એટલે 10 રક્તપિત્યા તેને સામા મળ્યા અને માંગણી કરી પ્રભુની પાસે, પ્રભુ અમારા માટે તું કંઈક કર. પ્રભુએ એમને કીધું, સારું, જાઓ, તારે પાછા જાઓ, બરાબર, તમે તમારા શરીરો યાજકોને બતાવો.
અહીંયા પ્રભુ ઈસુ યાજકોને કેમ કહે છે ખબર છે? કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે યાજકોને અધિકાર હતો. ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાજક નથી. એટલે કે ત્યારે જે કુળની બાબત જોવા જઈએ અને બહુ ડીપમાં ઉતરીશું બરાબર તો બહુ થશે, કેમ કે પ્રભુ તો દાઉદના કુળમાં જન્મ્યા, લેવી કુળમાં નથી. એટલે જે નિયમશાસ્ત્ર પ્રમાણે નિયમ હતો કે યાજક એ જુએ, શરીરનું નિરીક્ષણ કરે, અને યાજક જ્યારે મોહર મારે કે આ તમે સારા છો એટલે ક્લીન ચીટ મળી ગઈ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ તમે સાજાપણું તો પામશો, પણ તમારે આ ઓથોરિટી ક્યાંથી લેવાની છે? યાજકો પાસે, બરાબર. એટલે શું કહે છે ત્યાં આગળ 14મી કલમ, તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ તમે તમારા શરીરોને યાજકોને દેખાડો. અને તેઓ એટલે એ આજ્ઞા પાલન, એ વિશ્વાસ કે પ્રભુ ઈસુએ કીધું છે તો આપણે જઈએ. અને રસ્તે ચાલતા ચાલતા, ત્યાં લખ્યું છે રસ્તે ચાલતા ચાલતા તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. 15મી કલમ, તેઓમાંનો એક પોતે સાજો થયો, એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. એકે રસ્તામાં જોયું. કેમ? કેમ કે 10 જણા હતા એટલે એકબીજાને તો જુએ ને. એકલો હોય તો એ પોતાની જાતને કદાચ એ ના જોઈ શકતો, પણ એકબીજાને તો જોયું. એટલે જોયું કે બધા સાજા થઈ ગયા. અને એમાંથી એક જણ, એણે જ્યારે જોયું કે હું સાજો થયો, એ પાછો આવ્યો. અને પાછા આવતા એણે શું કર્યું? મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. 16મી કલમ, તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો શું લખ્યું છે? તમને કદી બીમારીમાંથી સાજાપણું મળ્યું તો તમે કે આવું કર્યું છે? પ્રાર્થના વિનંતી અપાય, સેક્રેટરી પાસે નામ સહિત પ્રાર્થના વિનંતી આવશે તો પ્રાર્થના બરાબર. પણ કદી મેં એવું નથી જોયું કે મોટે ઘાટે કોઈક એવી સ્તુતિ કરી હોય ને પ્રભુનો આભાર માન્યો હોય. આ વ્યક્તિ એ આભાર માને છે. અને એ કોણ હતો ખરેખર? ત્યાં આગળ લખ્યું સમુરુની હતો. તમે જો દેવ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાની બાબતો ધ્યાનમાં લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું ધ્યાનમાં લીધું? 18મી ત્યાં આગળ 17મી કલમ, ઈસુએ તેને પૂછ્યું કે શું 10ને સાજા કે શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? પ્રશ્નાચિહ્ન. બીજા 9 ક્યાં છે? અને પછીનું વાક્ય 18મી કલમ, દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં. શું? પ્રભુએ કીધું સારું ભાઈ, જા તું પાછો, દેવે તને બચાવ્યો છે, આભાર માનતો રહેજે. ખ્રિસ્તી જીવનમાં, પ્રાર્થનામય જીવનમાં આભાર સુધી કરતા, દરેક પ્રસંગોમાં આભાર સુધી કરતા તું પ્રભુને મહિમા આપજે. નથી બહુ મોટું કામ નથી કરવાનું. એમ નથી કહેતા કે તમારું બધું વેચી નાખો ને લાવો ને આપી દો, કે ભાઈ તમે ઉપવાસ કરો, દિવસમાં 6 દિવસ ખાઓ અને 1 દિવસ ના ખાઓ, પાણી બી ના પીઓ, કે તમે બહુ દૂર જાઓ, પહાડ પર જાઓ કે અરણ્યમાં જાઓ અને 40 દિવસ ઉપવાસ કરો. ના, બહુ સહેલી બાબત છે કે તમે જો ખ્રિસ્તમાં જીવો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાજરીને અનુભવો છો, તો દરેક સમયે, દરેક પરિસ્થિતિ, એ ચાહે એ દુઃખની હોય, એ આનંદની હોય, એ સ્વીકારીને પ્રભુનો આભાર માનો. ખરેખર મારા જીવનમાં ઘણી વખત જ્યારે એ દુઃખની, સંકટની, પરીક્ષણોની સ્થિતિ આવી, ચોક્કસ હું પણ માણસ છું, માનવીય સ્વભાવ છે, આદમ હવા એમનો પાપી સ્વભાવ પણ મારા ઉપર કામ કરે છે. શરૂમાં મેં કદી પણ એ રીતના સ્વીકાર્યું કે જોયું નથી. પણ જ્યારે આ રીતના પ્રભુના સેવકોના જીવનો જોતા, બહુ પ્રેક્ટિકલી ને પ્રભુની હાજરીનો અનુભવ થતા, જ્યારે ઘણી વખત એ પછી મારા જીવનમાં જ્યારે દુઃખની પરિસ્થિતિ આવી, કેમ કે હું એમ માનું કે હું પ્રભુનો સેવક, મારા જીવનમાં સાનું દુઃખ, મારા જીવનમાં સાનું પરીક્ષણ પણ આવ્યું, અને આવ્યું ને એ સ્વીકાર્યું, અને પ્રભુએ પ્રમાણે હૃદય પણ આપ્યું કે સ્ટેનલી આ પરિસ્થિતિ પણ સ્વીકારને અનુભવ કર. અને પ્રભુએ મને એટલી હદે પર્સનલ એક્સપિરિયન્સ આપ્યો કે પ્રભુએ પોતે કીધું કે હું તારી સાથે છું, તને શાની ચિંતા, હું તારી સાથે છું, તને કશું નહીં થાય. અને એ જે અનુભવ મને થયો અને મેં પ્રભુનો આભાર માન્યો. પ્રભુ, આ દુઃખની પરિસ્થિતિ, સંકટની, જોખમની કે પરીક્ષણની પરિસ્થિતિ, પ્રભુ તમારો આભાર, કેમ કે તમે મારી સાથે છો. એ જે મેં દુઃખમાં જે એ આનંદ અનુભવ્યો ને, બહુ અલૌકિક હતો. તમે સ્વીકારો. અયુબ એની પત્નીને કહે છે
એની પત્ની માનવીય સ્વભાવ ધરાવતી હતી, જેમ મેં કીધું એ પ્રમાણે મારા જેવો સ્વભાવ હશે કદાચ, કચ કરતી હતી, શું આભાર, શું પ્રભુને મહિમા, એટલે શ્રાપ દઈને મરી જાય. એવું કહે છે, શું સુખ સ્વીકારે? દેવ તરફથી દુઃખ ના આવી શકે? ગત દિવસનું એક ઉદાહરણ આપું. એક સેવિકા હતા, વૃદ્ધ છે, ઘરમાં પડી ગયા અને વાગી. 2 દિવસ પછી એમને પણ એ બેઠો માર કે વાગ્યો અને દવાખાને ગયા અને ચેક કરાવ્યું તો થોડું ક્રેક નીકળ્યું અને ક્રેકના કારણે હવે એ દુઃખ વધી ગયું. અને હંમેશા ઘણી વખત એવું કે પડી જાય ને એના 1-2 દિવસ પછી આપણને દુઃખની ખબર પડે, અને એવું જ થયું. એ બેનને દુખે છે, દર્દ થાય છે, પણ એ રીતનું છે કે સહન કરવું રહ્યું. તો મેં કીધું સહજતા કે તમને દુખતું હશે નહીં. સાહેબ દુખે પણ પ્રભુનો આભાર. મેં પહેલી વખત ત્યાં ફરીથી આવું એક ઉદાહરણ મેં પણ જોયું કે પ્રભુ કેવળ મને આવું મન આપે છે એવું નહીં, બીજાની પાસે એવું મન તો છે. પ્રભુનો આભાર. મેં કીધું કેમ મેં તમે આવું કહો છો? તો કે મારું દુઃખ તો સાહેબ કશું નથી, પ્રભુએ કેટલું બધું દુઃખ સહન કર્યું, પ્રભુએ મારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું. અરે એવું દુઃખ તો આપણે કદી સહન ના કરી શકીએ. તો કે આ દુઃખ તો કશું નથી ગયા. મેં કીધું ખરેખર આવી નાની નાની સાક્ષી, આવો અનુભવ પણ જીવનમાં બહુ મોટો આશીર્વાદ આપે છે આપણને. જો એ દુઃખમય, કેમ કે ઘણી વખત મારી એ સમજવાની બાબત, સ્વીકારવાની બાબત પણ એ છે કે હું જે દુઃખ સહન કરું છું તો કશું નથી. મારા પ્રભુએ જો શિષ્યોના પગ ધોયા હોય તો હું કોણ? કે મારા પ્રભુ ઈસુએ જો વધસ્તંભ પર કૂખમાં ભાલાનો ઘા સહન કર્યો હોય તો હું કોણ? એણે હાથે પગે ખિલ્લાના એ વે સહન કર્યા, એણે ફટકા, એણે કોરડાનો માર સહન કર્યો, અપમાન સહન કર્યું, તો હું કોણ? મારું દુઃખ શું? હિબ્રોનો પત્ર 13મો અધ્યાય, હિબ્રોનો પત્ર 13મો અધ્યાય અને 15મી કલમથી પ્રેક્ટિકલી હવે આપણે જોઈએ તો ખરેખર શું કરવાનું છે, બાઇબલ શું કહે છે, વચન શું કહે છે, તો એ આ પ્રમાણે છે. હિબ્રોનો પત્ર 13મો અધ્યાય અને એની 15મી કલમથી આ પ્રમાણે એ વચન કહે છે, માટે તે દ્વારા આપણે દેવની સ્તુતિ રૂપ યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરવાના હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. તમે પ્રેક્ટિકલ બનો. તમને પ્રભુએ હોઠ આપ્યા છે તે બોલવા માટે છે, તો હોઠોથી તમે આભાર સ્તુતિના અર્પણો પ્રભુને અર્પણ કરો. બહુ સ્પષ્ટ લખ્યું છે કે તમે દેવની સ્તુતિરૂપ યજ્ઞ તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. આપણા મુખ દ્વારા પ્રભુની સ્તુતિ નિરંતર કરીએ, પ્રભુનો આભાર માનીએ દરેક પરિસ્થિતિમાં. 16મી કલમ પછીથી પ્રેક્ટિકલ બનીએ, કેવળ બોલીને નહીં કે તાપો અને તૃપ્ત થાય એવું નહીં, પણ 16મી કલમ વળી ઉપકાર કરવાનો તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલોમાં, કેમ કે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે. અત્યારે તો ટ્રેન્ડ છે ભાઈ, પ્રભુને કાંઈ જરૂર છે, પ્રભુ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ ને. અને ખરેખર તો એવા સેવકો અત્યારે તેવા નીકળ્યા છે કે આવું જ્ઞાન પણ આપે છે પુલપીટ પરથી, બહુ જબરજસ્ત. અને એ સંદેશા બહુ વાયરલ થાય, લોકોને ખબર નહીં કેમ ગમે છે કે દાન આપવાનું ક્યાં લખ્યું છે. એટલે હારી વાંચો ને ભાઈ, બાઇબલ વાંચો. મારી પાસે એટલા બધા વચનો છે ને કે દાન આપવાનું હું ગણાવું ને હે ને તો એ ભાઈને દિમાગ ચક્કર ચડી જાય. શું લખ્યું છે? 16મી કલમ ફરી વાંચો. વળી ઉપકાર કરવાનું તથા શું લખ્યું છે? દાન વહેંચી આપવાનું. અને પછી એવું નહીં માણસો તમને કોંગ્રેચ્યુલેશન કહેશે કે માણસો અભિનંદન પાઠવશે, એવું નહીં. એ બદલો કોણ આપશે? તો કહે છે ભૂલોમાં. અને પછી લખ્યું છે કેમ કે એવા યજ્ઞોથી, માણસો નહીં ભાઈ, બહુ લખ્યું છે સ્પષ્ટ શબ્દોમાં, દેવ બહુ સંતુષ્ટ થાય છે.
નોંધ લખી રાખજો. રેફરન્સ કોઈને મોકલ્યો તો વોટ્સએપ કરજો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. પ્રેક્ટિકલ બનીએ, જીવનમાં પ્રેક્ટિકલ બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યવહારો બન્યા, એ સ્વર્ગ એમણે છોડી દીધું. નાતાલનો જે મહિમા હવે આપણે જોઈશું તો ખરેખર એ આનંદ વ્યક્ત કરવાનો એટલા માટે કે દેવ સ્વર્ગધામ છોડીને પૃથ્વી પર આવ્યા, માણસ બન્યા, ગભાણમાં જન્મ લીધો. બધા જ દુઃખો માણસ સહન કરવા, બધા દુઃખો, એનાથી પણ વધારે દુઃખો, આપણા પાપ, અપરાધ, આપણી પીડા, આપણો દંડ શરીરમાં લીધો. પ્રેક્ટિકલ બન્યા. અને એ પ્રભુ કહે છે જો હું પ્રેક્ટિકલ બનું છું, વ્યવહાર બનું છું, તો તમે પણ પ્રેક્ટિકલ બનો. તમે મુખથી આભાર સુધી કરો તો કે હા ભાઈ તાપો, તો કે એવું નહીં તાપીને તૃપ્ત થયું બોલશો નહીં. તમે ભાઈ પ્રેક્ટિકલ બનો, દાન વહેંચી આપો. ચેતવણી જોઈએ. રોમનોને પત્ર 1 અધ્યાય. રોમનોને પત્ર અને 1 અધ્યાય. ને હવે ચેતવણી, જો એ પ્રમાણે જીવન નથી. બરાબર, પ્રભુ તમને વચનો આપે છે, પ્રભુ તમને સમજ આપે છે, પ્રભુ તમને હાજરીનો અનુભવ કરાવે છે. પ્રભુ ઈચ્છે છે કે તમે દરેક પરિસ્થિતિમાં, દરેક સમય સંજોગોમાં અને એ બાબતો દ્વારા તમે આભાર સ્તુતિ કરો, દેવને મહિમા આપો અને પ્રેક્ટિકલ બનો. પણ જો એવું નથી કરતા તો પ્રભુનું વચન રોમન 1:21 આ પ્રમાણે કહે છે. 21મી કલમ, 1 અધ્યાય 21મી કલમ. કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં. જો આભાર નહીં માનો, દેવને મહિમા નહીં મળે તો શું થશે? તો આગળ પછી લખ્યું છે, આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અને પછીથી આખો અધ્યાયના અંત સુધી વાંચી જજો ઘરે જઈને. અને જો એમાં ક્યાંક તમને એવું લાગે છે કે કંઈક આવું આપણા જીવનમાં કંઈક છે, કંઈક નાનું સરખું, તો માની લેવું કે તમે દેવની દ્રષ્ટિમાં કમતી માલુમ પડ્યા છો. પ્રભુએ તમને ત્રાજવામાં તોડ્યા છે, માણસે નહીં કે મેં નહીં. પ્રભુએ તમને ત્રાજવામાં તોડ્યા છે, તમે કમતી માલુમ પડ્યા છો. તમારે કરેક્ટ થવાની જરૂર છે, સુધારો કરવાની જરૂર છે. પ્રભુની હજુરમાં આવો, પ્રભુની સન્નિધ વધુ રહો અને પ્રભુની હાજરીના અનુભવમાં મુખ દ્વારા અને પ્રેક્ટિકલ બનવા દ્વારા પ્રભુને મહિમા મળે એવું કંઈક કરો અને પ્રભુ તમને એનો આશીર્વાદ આપશે. કેમ કે પરિણામ જો આપણે સ્વીકારીએ તો પરિણામ તો એક જ છે કે આપણે ખાલી હાથે આવ્યા છે આ જગતમાં અને ખાલી હાથે જવાનું છે. બાકી જે સમય આ પૃથ્વી ઉપર 60 વર્ષ, 70 વર્ષ, બળના કારણે 80 વર્ષ કે જે બી કૃપાના સમયમાં પ્રભુ આપણને સમય સંજોગો પરિસ્થિતિ બતાડે છે, તો માણસની એક જ ફરજ છે કે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક સમયોમાં આભાર સ્તુતિ કરો અને દેવને મહિમા આપો. ફરીથી જે આપણું આધાર વચન છે કે આભાર સ્તુતિ કરો, દરેક સમય સંજોગો પર આભાર સ્તુતિ કરો, પ્રભુને મહિમા આપો. હવે આંખો બંધ કરી 2 મિનિટ ખાલી લઈએ. પ્રભુએ ખરેખર આપણા વચન દ્વારા જો એની હાજરીનો અનુભવ કરાવ્યો છે, તો જ્યાં બેઠા છે ત્યાં આપણે એટલીસ્ટ પ્રેક્ટિકલી બનીએ અને મુખ દ્વારા પ્રભુનો આભાર માનીએ. આ પ્રભુને કહીએ, પ્રભુ તમારો પુષ્કળ આભાર મારા વ્યક્તિગત જીવનના માટે. પ્રથમ આપણે વ્યક્તિગત જીવનના માટે આભાર માનીને કહીએ, પ્રભુ તમે મારા જન્મના સમયથી અત્યાર સુધીના દરેક સમય સંજોગો પરિસ્થિતિ મારી સાથે રહ્યા, પાસે રહ્યા, મને મૂકી દો નહીં, મૂકી દી નહીં કે તજી દી નહીં, દરેક બાબતો પૂરી પાડી, જોઈતા દરેક વાનાઓ પૂરા પાડ્યા. પ્રભુ યહોવા ઈરે બન્યા અને ઉત્તમ ઘેટાપાળક બન્યા અને મજબૂત ઘડ અને કિલ્લો બન્યા અને પ્રભુ હિતકારક બન્યા અને પ્રભુના આભાર માને. પ્રભુએ કૌટુંબિક આશીર્વાદો આપ્યા છે, જો પત્ની આપી છે, પતિ તમને જીવનમાં આપ્યા છે, પ્રભુના આભારમાં. બાળકો આપ્યા છે, યહોવાનું આપેલું ધન તમને મળ્યું છે, પ્રભુના આભારમાં. પ્રભુ આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમયને તમે આશીર્વાદિત કર્યો છે. અહીંયા બેઠેલ દરેક વ્યક્તિના વ્યક્તિગત જીવનોને માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને સંભાળ્યા છે, તમે અમારા જીવન માટે હિતકારક દેવ બની રહ્યા છો.
ભલે અમે પ્રભુ કદાચ એની બાબતો વિસરી ગયા કે જે અમારે પ્રેક્ટિકલ બનવાનું હતું, આભાર માનવામાં અમારા હોઠો દ્વારા તમારી આભાર સુધી થાય, અમને મળેલા આશીર્વાદો દ્વારા તમારી આભાર સુધી થાય. પ્રભુ અમે કમતી માલુમ પડ્યા છે, અમને માફ કરો. પણ તમે અમને જે આશીર્વાદો આપ્યા છે, જીવન આપ્યું છે, જે પરિસ્થિતિમાં અમને નિભાવી રાખ્યા છે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને હવે પછી અમારા જીવનમાં આભાર સ્તુતિ સહિત તમારો મહિમા પ્રગટ થાય અમારા દ્વારા, અમારા જીવન દ્વારા તમને માન, મહિમા, ગૌરવ મળે. એ પ્રમાણે ખ્રિસ્તી જીવન જીવવા માટે પ્રભુ કૃપા પૂરી પાડો. તમે અમારી સાથે છો, આભાર માનીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી માન્ય કરો. આમેન.